સુરત શહેરના પોદાર આર્કેડ ખાતે આવેલી મંગલ ક્રેડિટ એન્ડ ફિનકોર્પ લિમિટેડ બેંકમાંથી ₹5,62,000ની ગોલ્ડ લોન લઈ અને ગોલ્ડ જમા ન કરાવનાર આરોપી રોનક દેવરાજભાઈ હિરપરાને સુરત પોલીસ ઝોન 1ની એલસીબી શાખાએ પકડી પાડ્યો છે। આરોપી રોનક હિરપરા મૂળ અમરેલી જિલ્લાના ગોઢાવદર ગામનો રહીશ છે અને હાલમાં સુરતના સથાણા વિસ્તારમાં સંસ્કાર વિલા સોસાયટીમાં રહેતો હતો। આરોપીએ ગત તારીખ 21 મે 2025ના રોજ કતારગામમાં રહેતા રવિભાઈ કણચરિયાને ગોલ્ડ લોન ટ્રાન્સફર કરવાની લાલચ આપી હતી। ફરિયાદી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ આરોપીએ ફરિયાદીની ઓળખનો ઉપયોગ કરી મંગલ ક્રેડિટ એન્ડ ફિનકોર્પ લિમિટેડમાંથી ₹5,62,000ની ગોલ્ડ લોન મેળવી હતી। આરોપીએ જણાવ્યું હતું કે તે લોન મહાલક્ષ્મી ફાઇનાન્સમાં રહેલા ગોલ્ડના વિરુદ્ધમાં છે, પણ બાદમાં તે ગોલ્ડ જમા કરાવ્યા વગર રકમ લઈને નાસી ગયો હતો। આ ફરિયાદના આધારે સુરત શહેરના પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને ડીસીપી શ્રી આલોક કુમારના માર્ગદર્શન હેઠળ ઝોન 1 એલસીબીના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ હરિસિંહ અને આનંદભાઈએ સંયુક્ત બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો। હવે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલુ છે।